બોટાદ જિલ્લામાં ગરડા તાલુકાના વીરડી ગામે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા। આજે સવારે વીરડી ગામે ધરતીકંપના 3 હળવા આંચકા અનુભવાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો। સરપંચના જણાવ્યા મુજબ સવારે 5 થી 8 વાગ્યા વચ્ચે 3 વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા। આંચકા અનુભવતાની સાથે જ ગામલોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। સરપંચ અને તલાટીએ તાત્કાલિક તાલુકા કક્ષાએ જાણ કરી। ગરડા મામલતદાર અને ટીડીઓએ પણ આ આંચકા અંગે પુષ્ટિ આપી છે। આ અંગે વીરડી ગામના સરપંચ ભાવેશભાઈ ચૌહાણે આપી માહિતી। ભૂકંપ જેવો અહેસાસ થતો અને થોડુંક ધુધારી આવી ધરતીકંપ જેવું લાગ્યું હતું। 2-3 વાર એવું થયું। કાલે 4 વાગ્યે થયું હતું, આજે 7:30 થયું। એટલે આ બધાને થોડુંક બીક ગરી, માણસો બહાર નીકળી ગયા હતા ઘરેથી। આવું પેલા એકે વાર તમારા ગામમાં થયેલું? 2 વર્ષ પહેલા થયેલું। અરે પણ ગાજ્યું તું, બહુ ગાજ્યું તું। સવારે 8 વાગે પણ ભાવેશભાઈ મંજીભાઈ, હું વેડી ગામના સરપંચ। અમારા ગામની અંદર સવારમાં આજ 2 થી 3 વાર ભૂકંપ જેવો અહેસાસ થયો ગામ લોકોને। અને આવું અમારા ગામમાં 2-3 વર્ષ પહેલાં પણ ભૂકંપ જેવો અહેસાસ થયેલો, ત્યારે પણ તંત્રને જાણ કરી હતી। અને આજે પણ મેં બધા ડિપાર્ટમેન્ટમાં તંત્રને જાણ કરી છે કે અમારા ગામમાં આવું ભૂકંપ જેવું આંચકા જેવું વાતાવરણ સવારમાં થયું હતું અને ગામ લોકો બધા ઘરની બહાર નીકળી ગયા હતા। અવાજ આવ્યો હતો એવો ભૂકંપ જેવો।